નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે રીતે રાજ્યમાં ગુલાબી ઠંડીનો ચમકારો બાદ હવે કડકડતી જે ઠંડી હવે પડી રહી છે ને ધીરે ધીરે કહી શકાય કે વડોદરાનું તાપમાન જે છે તે નીચે ગબડતું જઈ રહ્યું છે। અત્યારે ડિગ્રીની જો વાત કરીએ તો 12 થી 13ની વચ્ચે આ ડિગ્રીનું સેલ્સિયસ માપવામાં આવી રહ્યું છે। ત્યારે વડોદરા શહેરના કમાટીબાગ ખાતે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે। મૂંગા જીવોનું રક્ષણ મળી રહે ઠંડીથી તેના માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે ઝૂ ડાયરેક્ટર છે આપણી સાથે, તેમની સાથે જ વાત કરીશું। સર, શું કહેશો, કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? નમસ્કાર। અત્યારે વડોદરા શહેરને જે તાપમાન ઘટી રહ્યા છે, ગુલાબી ઠંડીથી આપણે થોડીક આકરી ઠંડી તરફ હવે આપણે વધી રહ્યા છે। જો કે પ્રાણી પક્ષીઓ માટે હજી પણ આ ઠંડી બહુ ગુલાબી ઠંડી કહીએ અમે એવું અમે માનીએ છીએ, કારણ કે આ ઠંડીમાં ઘણા બધા પક્ષીઓ અને અમુક પ્રાણીઓનું પ્રજનનની ઋતુ છે અને અમને બહુ સારા બિહેવિયર્સ એમના જોવા મળ્યા છે। પરંતુ ઠંડીના તાપમાન ઘટે અને એના પહેલાં અમારી ઓલરેડી ઝૂ વિભાગ તરફથી પ્રાણી પક્ષીઓને ઠંડીના બચાવના અમારા પગલાં હાથ લેવામાં આવેલા છે, જેમાં મૂળ જે છે પક્ષીઓના પિંજરાઓના ફરતે પવનની દિશામાં ગ્રીન એગ્રોનેટ બાંધી દેવામાં આવેલી છે। આ ગ્રીન એગ્રોનેટ સાંજે ઝૂ બંધ થવાના સમયે પડદા પાડી દેવામાં આવે છે, જેથી કરીને રાત્રિ સમય દરમિયાન પક્ષીઓને રાત્રે ફૂંકાતા પવનથી સુરક્ષા મળી રહે। હરણોના વાડાઓમાં સૂકા ઘાસની પથારીઓ કરી દેવામાં આવે છે। આ સૂકું ઘાસ મૂળ સ્વભાવે ગરમ હોય તેને પથારી રૂપ પર ઉપયોગ થાય તથા પ્રાણીઓ એને ખાઈ અને એને ખોરાક પણ અંદરથી ગરમાવો મેળવી શકે છે। માંસાહારી પ્રાણીઓના પિંજરાઓમાં લાકડાના પ્લેટફોર્મ ઓલરેડી બનેલા જ છે આપણા, જેની ઉપર રાત્રિ સમય દરમિયાન રાત પસાર કરીને એ મેળવે છે। તથા આ શ્વાન કુળના પ્રાણીઓ જે છે એમાં આપ જોશો કે એમની રીતે એમને પોતાની રીતે એમની પોતાની ગુફાઓ બનાવે છે અને રાત્રિ સમયમાં એ ગુફાઓમાં પણ વાસ કરે છે, જ્યારે ઠંડા પવન બહુ વધારે ફૂંકાય છે એમાં। વધુમાં ઝરકમાં પણ એક ગુફા અમે બનાવેલી છે, જે અમે માનીએ છીએ કે એને ઠંડી તથા પ્રજનન બેય માટે એને કામ ઉપયોગરૂપ થાય એ અમારો આ હેતુ છે। વાંદરાઓના પિંજરાઓમાં જૂના સમયની તાપણાની આપણી વ્યવસ્થા છે અને તાપણા આપણે સાંજ કરતાં કરી દઈએ છીએ, એટલે જરૂર જણાય ત્યારે વાંદરા ત્યાં નજીક બેસી અને ગરમાવો મેળવી શકે છે। વધુમાં પ્રાણી પક્ષીઓના ખોરાકમાં શિયાળાની જે ખોરાકની જે ફેરબદલ છે એ કરવામાં આવે છે અને સિઝનલ શિયાળા ઋતુ દરમિયાન જે મળતા ફળ ફળાદી અને શાકભાજીનો ખાસ ખોરાકમાં વધારો કરી અને તે ખોરાકમાં આપવામાં આવે છે। ખાસ કરીને હું અહીંયા ઉલ્લેખ કરવા માંગીશ કે રીંછ, વાંદરા અને અમુક પક્ષીઓના ખોરાકમાં ફળ ફળાદીની સાથોસાથ મધ આપવામાં આવે છે, જે મધ પણ પ્રકૃતિએ ગરમ હોય ગરમાવો આપે છે અને શક્તિવર્ધક પણ હોય છે। એવી જ રીતના તૃણાહારી પ્રાણીઓને દાણની સાથે સાથે એને ગોળ આપવામાં આવે છે, જે પણ પ્રકૃતિએ ગરમ હોય ગરમાવો તથા શક્તિ બેઉ પ્રાણીઓને પ્રોવાઈડ કરે છે। આવી રીતના સંપૂર્ણ પક્ષીઓ માટે તમામ પ્રકારના શિયાળા ઋતુના જે પ્રોટેક્ટિવ મેજર્સ છે અમારા દ્વારા લેવામાં આવ્યા છે। તો આ હતા વિભાગીય વડા અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે તમામ જે કમાટીબાગ ખાતે મૂંગા જીવો છે, પશુ પક્ષીઓ કે તમામ જે પ્રાણીઓ છે તેના માટે તમામ અલાયદી વ્યવસ્થા શિયાળુ ઋતુ દરમિયાન કરવામાં આવી રહી છે। કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।